ઓકે, તો આપણે વાત કરી રહ્યા છીએ સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ વિશે, બરાબર. તો બહુ સારું એવું ચેપ્ટર છે જે ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ અને જે તમારું કેપેસિટર છે એના વિશે વાત કરી રહ્યા છે. તો આજે બહુ સારા એવા ટોપિક વિશે જોવાનું છે જે બહુ સારો એવો છે. તો પહેલાં આપણે જોઈ ગયા હતા કે ભાઈ જે સ્થિતિ ઉર્જા હશે એટલે કે જે તમારી પોટેન્શિયલ એનર્જી હોય એ કેટલી હોય એ જોઈ ગયા હતા. પછી જે પોટેન્શિયલ હશે ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એના વિશે વાત કરી ગયા હતા. અને જો એકાકી એટલે કે બિંદુવત વિદ્યુતભાર હોય એના માટે કેટલો પોટેન્શિયલ આવે એ જોઈ ગયા હતા. અને બીજું શું કર્યું હતું કે એક ડાયપોલ લીધેલી -q +q વાળી 2a અંતરે મૂકેલું, તો એના માટે કેટલું પોટેન્શિયલ હોય વીનું મૂલ્ય એ જોઈ ગયા હતા, બરાબર. kp r² આવે ને, v kp/r², તો એ ડાયપોલ માટે હશે. તો બહુ સારું એવું હતું. અને એના ઉપરથી એકાકી માટે અને ડાયપોલ માટે એક ગ્રાફ પણ ડ્રો કરી ગયા હતા. તો v હોય એકાકી માટે r પર કઈ રીતનું આધારિત હોય અને ડાયપોલ માટે કઈ રીતનું આધારિત હોય એ જોઈ ગયા હતા. તો આજે શું કરવાનું છે કે એક બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લેવાનું છે, એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ લેવાની છે. એમાં શું મૂકવાની છે તો કે ડાયપોલ મૂકવાની છે. -q વિદ્યુતભાર અને +q વિદ્યુતભાર, બંને વચ્ચે અંતર 2a હશે. તો એ જ્યારે આપણે બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલ મૂકીએ તો એની સ્થિતિ ઉર્જા એટલે કે પોટેન્શિયલ એનર્જી u કેટલી હોય એ જોવાનું છે, બરાબર. એકદમ સિમ્પલ પણ સારો એવો ટોપિક છે. જો કોન્સેપ્ટ સમજાઈ ગયો ને કે એક એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ લેવાની છે, એમાં ડાયપોલ મૂકવાનું છે, -q વિદ્યુતભાર હશે, +q વિદ્યુતભાર હશે. -q વિદ્યુતભાર પર કંઈક ને કંઈક કુલંબિક બળ લાગશે અને પ્લસ પર લાગશે. હા, બરાબર. તો હવે શું થઈ જશે કે કુલ બળ હશે એ શૂન્ય થઈ જાય, તો બળ યુગ્મની રચના થાય છે. તો શું આવે સિમ્પલ કોન્સેપ્ટ કે ટોર્કનું આવશે. તો આ તમે જોયું હશે કોના જેવું હોય કે જે ઓલું જોયેલું હશે કંપાસ, એમાં જે ચુંબકીય સોય હોય એ કઈ રીતનું એનું પરિભ્રમણ થતું હોય એ જ જોવાનું છે. તો આમાં જે આપણે શું મૂકેલી એક ડાયપોલ મૂકેલી ને એ આ ચુંબકીય આયા વિદ્યુત ક્ષેત્ર લીધેલું, બરાબર. તો એમાં શું કરશે પરિભ્રમણ કરશે એ જોવાનું. એનો ખૂણો પેલા પરપેન્ડિક્યુલર હોય 90 હોય થી લઈને સમાંતર થઈ જાય જે તમારું વિદ્યુત ક્ષેત્ર હોય એને, તો એ જોવાનું છે. બહુ સારું એવું છે. તો સમજીએ શું છે બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા કેટલી હોય એ સમજવાનું છે. કે બાહ્ય ક્ષેત્ર લેવાનું છે એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ, એમાં એની પોટેન્શિયલ એનર્જી ગોતવાની છે. કોની તો કે ભાઈ ડાયપોલની. એકદમ સિમ્પલ ટોપિક પણ બહુ સારું એવું સમજી લઉં. તો આ ટાઈપનું તમે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઈન બનાવી શકો. હવે શું કરવાની છે ડાયપોલ મૂકી દઉં. ડાયપોલ એ રીતની મૂકવાની છે કે જો આ તમારી ઈ થઈ ગઈ, બરાબર. ડાયપોલ એ ટાઈપનો ડાયરેક્ટ સમાંતર મૂકવાની નથી કે લંબ નહીં મૂકવાની. અત્યારે સમજવાનું છે કે હા જે તમારું શું કહી શકાય કે જે આ હશે ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે અને જે ડાયપોલ મોમેન્ટ આવશે એ બંને કંઈક ને કંઈક ખૂણે રહેવી જોઈએ, એમની વચ્ચે કંઈક ને કંઈક ખૂણો બનવો જોઈએ. જોઈશું તો આયા કેટલો વિદ્યુતભાર લઈએ -q જેટલો, ને આયા કેટલો વિદ્યુતભાર લઈએ +q જેટલો. ડાયપોલનું અંતર કેટલું હશે તો કે 2a અંતરે હોય ને. આ એક એનું કેન્દ્ર લઈ લઉં. જો આ અંતર કેટલું થઈ જશે a ને આ પણ a. આટલી વસ્તુ સમજાય કે તમને લોકોને? જો સિમ્પલ છે. તો આમાં એક વસ્તુ સમજવાની, એક ડાયપોલ લીધી -q +q 2a અંતરે મૂકેલા. હવે એક એનું કેન્દ્ર લઈ લીધું, -q વિદ્યુતભારથી કેન્દ્રનું અંતર a ને O થી લઈને +q નું એ પણ એ થઈ જશે. હવે શું કરવાનું છે કે જો આ કંઈક ને કંઈક અહીંયા ડાયપોલ મોમેન્ટ આવશે કે નહીં, બરાબર. ડાયપોલ મોમેન્ટ P = 2aq એ કઈ દિશામાં હોય તો કે -q વિદ્યુતભારથી લઈને +q વિદ્યુતભાર તરફ. તો આમ 2aq આવે ને ડાયપોલ મોમેન્ટ P. હા, તો E અને જે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એમની વચ્ચે કંઈક ને કંઈક એંગલ બનશે, એ પણ તમારે કન્સિડર કરવાનું છે. સમજાયું, બરાબર. ખૂણો કંઈક ને કંઈક બનશે એ તમારે ધ્યાનમાં રાખવાનો છે. તો તમે જોઈ શકો. જો ફિગરમાં કાંઈ નથી, એકદમ સિમ્પલ છે. એક ડાયપોલ લીધેલી, બરાબર. એક ડાયપોલ લીધેલી, એમાં કંઈક ને કંઈક એની ડાયપોલ મોમેન્ટ હશે. તો E અને જે તમારી ડાયપોલ મોમેન્ટ છે
એમની વચ્ચે કંઈક ને કંઈક ખૂણો બનશે, એ ધ્યાનમાં રાખવાનું. અને પછી ગોતીશું કે 90 હોય, બરાબર, આને 90 મૂકેલું અને ધીરે ધીરે આ હશે શું થઈ જશે, પરિભ્રમણ કરશે ને આમાં, બરાબર. કોઈ પણ હોય ઇલેક્ટ્રિક ફિલ્ડ, એમાં કંઈક વસ્તુ મૂકો તો એ શું કરશે, રોટેશન થાય. તો એ જોવાનું કોણીય પરિભ્રમણ થઈ જશે. તો 90 થી લઈને 0 સુધી કેટલું એનું પરિભ્રમણ થાય, બરાબર. એના માટે કેટલી યુ આવશે એ સિમ્પલ સમજવાનું છે તમારા લોકોને. તો હવે કાંઈ નહીં, જો પહેલાં તો આ કંઈક ને કંઈક શું લાગશે તો કે ભાઈ કુલમ બળ લાગે કે ના લાગે. ઓબ્વિયસલી કેટલું હોય, પ્લસ ક્યુ એ જેટલું, ના અહીંયા પણ લાગશે ને માઇનસ ક્યુ ઈ જેટલું, આ પ્લસ ક્યુ ઈ જેટલું અને માઇનસ ક્યુ ઈ જેટલું. હું શું કરીશ, પહેલાં તો જો આમાં ટોર્કનો કોન્સેપ્ટ આવશે એ સમજવાનું છે. એક વસ્તુ મેં તમને કીધી ને કે જો આ બળ હશે, આ બળ અને ઉપરનું જે બળ છે બંનેની વેલ્યુ સમાન હશે, એટલે કે જે ટોટલ ફોર્સ છે એફની વેલ્યુ કેટલી થઈ જશે, 0 થઈ જાય. તો અહીંયા જે કુલ બળ હશે એ 0 થઈ ગયું. તો હવે શું આમાં થઈ જશે તો કે ભાઈ ટોર્ક ઉત્પન્ન થઈ જશે. જે આવે ને એ ટોર્ક શું છે એ આવશે 11માં ભણવામાં આવી ગયું, બરાબર. ટોર્ક ને જે રોટેશનલ વાળું જે ચેપ્ટર છે ને એ બધું કોણીય પરિભ્રમણમાં ને એ આવી ગયું ટોર્કમાં. તો એફની વેલ્યુ 0 થઈ જશે, એટલે કે અહીંયા ટોર્કનો કોન્સેપ્ટ આવે, બરાબર. બળ યુગ્મની રચના થાય છે તો સમજીએ. તો પહેલાં જો આ સમજી લઈએ કે અહીંયા એફ હશે એ કેટલું હોય તો કે એફ પ્લસ ક્યુ ને અહીંયા એફ માઇનસ ક્યુ જેટલું હોય. તો ધેરફોર જો આ કેટલું થઈ જશે, ધ્યાન આપો, પ્લસ ક્યુ ઈ જેટલું ને માઇનસ ક્યુ ઈ જેટલું થઈ જાય. તો ધેરફોર વી કેન રાઇટ, જો એફની વેલ્યુ કેટલી થઈ જશે કુલ બળ તો કે 0 થઈ જાય. સમજાયું? જે નેટ ફોર્સ હશે ટોટલ ફોર્સ એ તમારું કેટલું થઈ ગયું તો કે ભાઈ 0 થઈ ગયું. તો આ શું કહેવા માગે તો અહીંયા બળ યુગ્મની રચના થાય છે, બરાબર. બળ યુગ્મનનો કોન્સેપ્ટ આવી ગયો કે નહીં? બળ યુગ્મનનો કોન્સેપ્ટ આવી ગયો. ધેટ મીન્સ આમાં જે એફ નેટ ફોર્સ હશે 0 થઈ જશે, પણ જે તમારી આ સોય રાખેલી અથવા તો જે આ ડાયપોલ રાખેલું તોય પણ પરિભ્રમણ કરશે. સમજાયું? આમાં શું કરશે, એ પરિભ્રમણ કરશે, એનું કોણીય સ્થાનાંતર થઈ જશે, કંઈક ને કંઈક ખૂણાને એવા બદલશે 0 થી લઈને આમાં π/2. તો જો અહીંયા જે નેટ ફોર્સ, તો અહીંયા જોઈ શકાય કે જે નેટ ફોર્સ હશે એ 0 થઈ ગયું, એટલે બળ યુગ્મની રચના થાય. હવે બળ યુગ્મનો કોન્સેપ્ટ આવે, ધેટ મીન્સ આમાં શું આવશે, ઓબ્વિયસલી ટોર્કનું આવે કે ના આવે. તો જો આમાં જે બળ લાગે એ તો 0, પણ આ જે તમારી ડાયપોલ હશે એ આમાં શું કરશે, ઓબ્વિયસલી પરિભ્રમણ કરશે. સમજાયું? એનું કોણીય પરિભ્રમણ થઈ જશે. એવું શા માટે થાય કોણીય પરિભ્રમણ તો કે ભાઈ ટોર્ક આના પર લાગીએ. હવે જો આમાં બળ તો 0 થઈ ગયું, પણ આમાં ટોર્ક લાગશે અને ટોર્કના લીધે આ શું કરશે, કોણીય પરિભ્રમણ કરે. તો ટોર્ક એટલે આપણને ખબર છે કે શું થઈ જાય, ટોર્ક એટલે પી ક્રોસ આવે કે ના ફોર્મ્યુલા આવે, બરાબર. પી ક્રોસ ઈ વાળી આ છે સમજવાનું. જો આમાં શું કહેવા માગે, પી હશે એ તમારી ડાયપોલ મોમેન્ટ હશે ને ઈ હશે એ ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે. તો સમજાયું? તો જો ટોર્ક લાગે ક્યારે લાગે તો અત્યારે સમજવાનું છે કે જો આ સમજાયું ને, ટોર્ક આમાં ક્યારે લાગશે તો કે ભાઈ આ ડાયપોલ ડાયપોલ મોમેન્ટ અને ઈ હશે એકબીજાને પરપેન્ડિક્યુલર રહેલી છે. ઈ આપણે આ તમે ઈ હશે ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય આ દિશામાં આપો સમાંતર, તો આ જે ડાયપોલ રાખેલી ને એ 90ના ખૂણે ટૂંકમાં રહેવી જોઈએ. સમજાયું? અથવા તો એમની વચ્ચે કંઈક ને કંઈક ખૂણો બનવો જોઈએ, એ ધ્યાનમાં રાખવાનું છે. એટલે મેં આમ લીધું, નકર ડાયરેક્ટ સમાંતર શા માટે નથી લીધું, કેમ કે જો આયા સાઇનની વેલ્યુ કેટલી થઈ જશે, સમાંતર હોય તો sin 0. સમજાયું? અરે sin 0 તો આ ટોર્ક ના લાગે. સમજાયું? એટલે કંઈક ને કંઈક ખૂણે લાગશે. તો PE sin θ. તો જે આ તમારું એક્સટર્નલ ટોર્ક આવશે એ ધ્યાનમાં રાખવાનું, જે કામની વસ્તુ છે જેને આપણે સોલ્વ કરીશું. તો સિમ્પલ એટલી વસ્તુ તમારે લોકોને સમજી લેવાની. જો હવે શું કરીશ, આ જે ઇક્વેશન છે ને એને તમારે ટૂંકમાં સોલ્વ કરવાનું છે. હવે મેં તમને કીધું કે આમાં કંઈક ને કંઈક શું થઈ જશે, આનું કોણીય સ્થાનાંતર થાય, કોણીય પરિભ્રમણ કરીએ તો શું થઈ જશે કે કંઈક ને કંઈક આમાં કાર્ય આવે કે ના આવે. સમજાયું? શા માટે? કેમ કે આ રોટેશન કરશે, પરિભ્રમણ કરશે, એટલે કંઈક ને કંઈક એના પર શું થઈ જશે, કાર્ય થઈ જાય. હવે કાર્ય કેટલું હોય એ મારે ગોતવાનું છે, અને મેં તમને જે કીધું એ પ્રમાણે કે જેટલું કાર્ય હોય એટલું જેની શું હોય કે કાર્ય હોય એ કોના
રૂપમાં સંગ્રહ પામે? તો કે ભાઈ પોટેન્શિયલ એનર્જીના રૂપમાં સંગ્રહ પામે છે. એ જોઈ ગયો તો કે જેટલું એનું વર્ક ડન એટલી જેની શું થઈ જાય? તો કે ભાઈ પોટેન્શિયલ એનર્જી. તો એ વસ્તુ સમજવાની. તો હું શું કરીશ? બસ કાંઈ નહીં, હવે સોલ્યુશન કરવાનું છે. પહેલાં તો સૂક્ષ્મ કાર્ય ગોતી લઉં, એકદમ નાનું dw જેટલું. તો એ કેટલું હોય? તો કે ભાઈ આપણને ખબર કે જો સૂક્ષ્મ કાર્ય માટે વાત કરું, કાર્ય એટલે કે fd જેટલું હોય. પણ આમાં તમારું આ રોટેશન વાળું છે ને ચેપ્ટર, એટલે શું આવશે આમ આવે કે ના આવે? d થીટા જેટલું કોણીય સ્થાનાંતર થાય, બરાબર. આ સૂક્ષ્મ કાર્ય હશે. કેટલું હોય? dw ઇઝ ઇક્વલ ટુ ટોર્ક, આ ટાઉ હશે, ટાઉ એક્સટર્નલ d થીટા તમને કોણીય સ્થાનાંતર વિશે માહિતી આપે. બસ હવે સિમ્પલ મારે આને હજી ઉકેલવાનું છે. તો કુલ કાર્ય ગોતી લઉં. કુલ કાર્ય કેટલું હોય એ ગોતી લઈએ. તો કે કાંઈ નહીં, આનું શું કરી નાખવાનું છે? સંકલન. સમજાયું? સંકલન કરી નાખવાનું છે. ક્યાંથી ક્યાં સુધી? તો કે થીટા 0, થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા 0 થી લઈને થીટા સુધી. હવે આપણે સિમ્પલ કાંઈ નહીં, જે કુલ કાર્ય w છે એની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી લેશું અને એને પોટેન્શિયલ એનર્જીમાં કન્વર્ઝન કરી દઈએ. સમજાયું? તો કાંઈ નહીં, હવે હું શું કરીશ? w ને એમને એમ રાખો અને ક્યાંથી ક્યાં સુધી આપણે સંકલન કરીએ? 0 થી લઈને 1 સુધી. હવે જે અહીંયા તમારું એક્સટર્નલ ટોર્ક છે એની જગ્યાએ શું મૂકી શકાય? તો કે ભાઈ આ ઇક્વેશન મૂકી દઉં, p e sin થીટા ને d થીટાની જગ્યાએ કાંઈ નહીં, એમને એમ રાખો. કેમ કે આનું જો હવે સંકલન કોની સાપેક્ષે કરવાનું છે? તો કે d થીટાનું. તો આમાં સાઇનનું થઈ જશે સંકલન અને p e બહાર આવી જાય. તો જે વસ્તુ બહાર નીકળે એને કાઢી નાખીએ. p e ક્યાંથી ક્યાં સુધી? તો કે ભાઈ 0 થી લઈને 1 સુધી સાઇન થીટા d થીટા. બસ હવે આનું સંકલન કરો. સાઇનનું શું થઈ જાય? ઓબ્વિયસલી કોસ થઈ જાય કે નહીં? તો સિમ્પલ એટલી વસ્તુ તમારે સમજવાની. તો p e સાઇનનું સંકલન માઇનસ કોસ થીટા ક્યાંથી ક્યાં સુધી? 0 થી લઈને 1 સુધી. સમજાયું કે નહીં? તો હું કરું સંકલન. જો p e એમને એમ રાખો, નાયા શું થઈ જશે? માઇનસ કોસ થીટા 1. સમજાયું? નાયા માઇનસ માઇનસ પ્લસ કોસ થીટા 0. જો આ પ્રમાણે પહેલાં અપર લિમિટ મૂકો અને ફરીથી લિમિટ લોઅર લિમિટ મૂકવાની છે. તો જો મેં શું કર્યું? કાંઈ નહીં, પહેલાં અપર લિમિટ મૂકવાની છે એટલે કે થીટા 1 મૂકવાનું છે અને માઇનસ લોઅર લિમિટ, આ માઇનસ માઇનસ પ્લસ. તો આને તમે એકદમ સારી રીતના લખી શકો. p e જો કોસ થીટા 0 માઇનસ કોસ થીટા 1. સમજાયું? મેં એકદમ આને સારી રીતના લખી નાખ્યું. તો હવે શું કરવાનું છે? કાંઈ નહીં. જો હવે મેઇન વસ્તુ આવશે. જે આ તમારી હશે જે કાર્ય હોય, બરાબર, એ કોના રૂપમાં સંગ્રહ પામે? તો કે ભાઈ પોટેન્શિયલ એનર્જીના રૂપમાં સંગ્રહ પામે છે. તો w ની જગ્યાએ u સિમ્પલ મૂકી દઉં એટલે આવશે u ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? કે જો સંકલન ક્યાં કરું? આ આવે ને, p e આવે, નાયા કોસ થીટા 0 માઇનસ કોસ થીટા 1 આવે. સમજાયું? મેં કાંઈ નહીં, મેં શું કર્યું કે જે તમારું w હશે એ કોના જેટલું હોય? તો કે ભાઈ u જેટલું હોય. તો જે તમને સ્થિતિ ઉર્જા મળશે, જે પોટેન્શિયલ એનર્જી મળે એ કેટલી હોય? u ઇઝ ઇક્વલ ટુ p e કોસ થીટા 0 થી લઈને કોસ થીટા 1 સુધી. હવે એક વસ્તુ મેં તમને કીધું હતું કે એક વસ્તુ શું કરવાની છે, એક સમજવાનું હતું કે જે તમારી આમાં ડાયપોલ મૂકેલી એ શું કરશે? તો કે ભાઈ એમાં પરિભ્રમણ કરે કે ના કરે? પણ હવે મારે જે પરિભ્રમણ છે તો ક્યાંથી ક્યાં સુધીનું ગોતવાનું છે? તો કે 90 થી લઈને 0 સુધીનું. સમજાયું? આ વસ્તુ સિમ્પલ તમારે કરવાની છે અને આના માટે જે તમારી સ્થિતિ ઉર્જા હોય, જે તમારી શું કહેવાય કે પોટેન્શિયલ એનર્જી હોય એ કેટલી મળે એ સિમ્પલ મારે ગોતવાની છે. તો પહેલાં શું આમાં સમજી લઉં કે આ જે ફિગર છે એ શું કહેવા માગે? તો જે તમારી ડાયપોલ હોય ને એને પહેલાં પરપેન્ડિક્યુલર મૂકવાની છે એટલે કે p અને e વચ્ચે કંઈક ને કંઈક 90નો ખૂણો બનવો જોઈએ. અને શું કરશે? ધીરે ધીરે એ પરિભ્રમણ કરીએ. આમ તો વધારે ફાસ્ટથી કરે. સમજાયું? આમ ધીરે ધીરે રાખીએ તો ધીરે ધીરે એ કરીએ અને એ શું કરીએ કે જે તમારી જે ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે એ ડાયપોલને એક સમય પછી શું થઈ જશે? તો કે સમાંતર થઈ જશે. એટલે કે p અને e વચ્ચે હવે જે ખૂણો બનશે એ 0નો. સમજાયું? સમાંતર થઈ ગયું.
પહેલાં પરપેન્ડિક્યુલર એટલે કે લંબ હતું, પણ ધીરે ધીરે એ ઇલેક્ટ્રિક ફિલ્ડના લીધે એમાં રોટેશન કરશે અને એ શું કરશે, એને સમાંતર બનવાનો પ્રયત્ન કરશે, ત્યારે જે ખૂણાઓની વેલ્યુ બને એ શૂન્ય થઈ જાય. તો આના માટે કેટલી સ્થિતિ ઉર્જા આવે એ ફાઇન્ડ આઉટ કરીએ અને સિમ્પલ આનો જવાબ મેળવી લઈએ. તો જો યુ આવીએ, શું થઈ જશે તો કે ભાઈ PE નાયા કોસ, પેલા કોસ કેટલી મૂકવાની છે વેલ્યુ, કોસ π/2 નવાયા કોસ 0 મૂકવાનું છે. સમજાયું કે નહીં? બે વેલ્યુ તમારે મૂકવાની છે, 90ની અને એક 0ની. તો શું થઈ જાય, ધ્યાન આપો. જો કોસ 90 શૂન્ય, તો આ એક માઇનસ વધીએ, નાયા શું થઈ જશે કોસ 0 1. તો આમ થઈ જાય -PE, આમ થઈ જાય કે ના થઈ જાય, બરાબર, આમ થઈ જશે. તમને લોકોને ખ્યાલ આવી ગયો હશે કે ડાયપોલની જે સ્થિતિ ઉર્જા હોય U = -PE cos θ 0 થી લઈને cos θ 1, બરાબર, એટલી મળે. અને એમાં આપણે જોઈ ગયા હતા કે જે 90 હશે, 90થી શરૂ થાય અને 0 એટલે કે સમાંતર બને ત્યાં સુધી આપણને જે પોટેન્શિયલ એનર્જી હોય U = -PE જેટલી મળે. હવે મારે કરવાનું શું છે કે જો હવે હું ખૂણાની વેલ્યુ કેટલી રાખું તો 90 જ રાખું શરૂઆતની. ડાયપોલ પરપેન્ડિક્યુલર હશે ઇલેક્ટ્રિક ફિલ્ડને, પણ આ જે ખૂણો હશે આ ગમે એ હોય, વોટેવર, 45નો હોય, 30નો હોય, 60નો હોય, તો એની જગ્યાએ થીટા લઈ લેશું. સમજાયું? આ 90 લેવાનો છે. પ્રારંભમાં શરૂઆતમાં જે ડાયપોલ અને ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય ને એ એકબીજાને પરપેન્ડિક્યુલર હોય, પણ આ તો થીટા રાખવાનો, કોઈ પણ ખૂણો હોઈ શકે. તો એના માટે યુની વેલ્યુ કેટલી આવી એ ગણીએ. તો જો કોસ π/2 રાખો નાયા કોસ થીટા રાખો. સમજાયું કે નહીં? તો આયા જો શું કરીશ, -PE ને કોસ π/2 આપણને ખબર 0 ના માઇનસ કોસ થીટા થઈ જાય, આ પ્લસ આવશે આઈ થિંક. તો હવે આનું સિમ્પલ સોલ્યુશન કરવાનું છે. તો યુ કેટલું મળે આપણને, ધેરફોર વી કેન રાઇટ જે યુ હશે એ કેટલું મળે તો 0 કાઢી નાખો, બરાબર, એટલે -PE cos θ જેટલી મળે. સમજાયું કે નહીં? જે પોટેન્શિયલ એનર્જી હશે યુની વેલ્યુ -PE cos θ જેટલી મળે. તો હવે આને આ પ્રમાણે પણ લખી શકાય કે ના લખી શકાય, P.E આમ લખી શકું કે ના લખી શકું? ઓબ્વિયસલી આ ડોટ પ્રોડક્ટ છે તો યુની વેલ્યુ તમે આમ પણ લખી શકો, -P.E આને તમે કાઢ્યો એટલે PE cos θ આવી જાય. તો આ થઈ ગઈ તમારી કોના વિશે વાત, ડાયપોલની જે સ્થિતિ ઉર્જા છે એના વિશે વાત થઈ ગઈ. હવે જો 3 કન્ડિશન આમાં મારે લેવાની છે કે P અને E વચ્ચે 0નો ખૂણો હોય એટલે કે સમાંતર હોય, પછી શું કરવાનું છે, એકબીજાને પરપેન્ડિક્યુલર હોય, 180નો ખૂણો હોય અને એકબીજાને 90 માટે એના બનાવવાનું છે એટલે કે એકબીજાને પરપેન્ડિક્યુલર હોય. તો એના માટે કેટલી યુ થઈ જશે એ જોવાનું. તો પહેલાં તો લઈએ કે જો P અને E એકબીજાને કેવું હશે, સમાંતર. થીટાની વેલ્યુ કેવી હશે તો કે ભાઈ 0 સમાંતર માટે લખો, પેરેલલ માટે લખીએ. સમજાયું? તો યુની વેલ્યુ કેટલી થઈ જશે, ઓબ્વિયસલી P - E કરો, બરાબર. આ જો PE -PE તો એમને એમ કોસની વેલ્યુ કેટલી લેવાની છે 0, તો શું થઈ જશે માઇનસ, ડાયરેક્ટ લખી નાખીએ PE જેટલી મળે. સમજાયું? આ નહીં લખવાનું, હવે વેક્ટર નહીં આવે ને. તો જો જે તમને જે પોટેન્શિયલ એનર્જી મળશે એ કેટલી મળે, -PE જેટલી મળે. તો એક વસ્તુ એ સમજવાની, તો આમાં જે તમને જે પોટેન્શિયલ એનર્જી હશે એની તમને એ કેવી હશે તો કે ભાઈ સ્થાયી સમતોલન હોય. આ કન્ડિશન તમારે યાદ રાખવાની છે MCQ માટે IMP, કે જ્યારે આપણે P અને E એકબીજાને સમાંતર હોય એટલે કે ખૂણાની વેલ્યુ 0 થઈ જશે તો કેટલી મળે, -PE. તો એ કેવી હશે તો કે ભાઈ સ્થાયી સમતોલન સ્થિતિમાં હોય, જે તમારી પોટેન્શિયલ એનર્જી હોય એ. હવે બીજું કેટલું લેવાનું છે, જો હવે P ને એકબીજાને કેટલું છે તો કે ભાઈ હવે શું કરવાનું છે, પ્રતિ સમાંતર લેવાનું. તો ખૂણો કેટલો થઈ જશે 180 ડિગ્રી, આ કેટલું થઈ જશે પ્રતિ સમાંતર. સમજાયું કે નહીં? હવે હું શું કરીશ, કાંઈ નહીં, જો P અને E એકબીજાની વિરુદ્ધમાં હશે એટલે કે 180ના ખૂણે હોય તો યુની વેલ્યુ કેટલી થઈ જશે, ધ્યાન આપો, કેટલું થઈ જાય તો કે +PE જેટલી થઈ જાય. તો એક આ વસ્તુ સમજવાની હતી કે 180ના ખૂણે
પ્લસ પી જેટલી તમને શું મળશે પોટેન્શિયલ એનર્જી મળે. તો આ શું થઈ જશે તો કે હા જો અસ્થાયી સમતોલનમાં હશે, આ થઈ જશે ને આ તમને મહત્તમ મળશે વેલ્યુ, બરાબર, મેક્સિમમ વેલ્યુ તમને મળશે પોટેન્શિયલ એનર્જીની. પણ આમાં જે કન્ડિશનમાં શું થઈ જશે, જે તમારી પોટેન્શિયલ એનર્જી હોય એ અસ્થાયી હશે અને સમતોલન સ્થિતિમાં હોય અને મેક્સિમમ પોટેન્શિયલ એનર્જી મળે. હવે શું કરવાનું છે કે પી અને ઈ એકબીજાને શું હોય તો કે ભાઈ લંબ હોય, બરાબર. તો એના માટે કરીએ કેટલું મળે તો કે થીટા 90 થઈ જશે 90 ડિગ્રી માટે. તો હવે કેટલી મળે પોટેન્શિયલ એનર્જી, યુની વેલ્યુ કેટલી થઈ જશે 0, કેમ કે કોસ 90 તો 0 થઈ જાય. તો આ કેવી કન્ડિશન હશે તો કે ભાઈ મહત્તમ અસ્થાયી અસમતોલન, આમ ટાઈપનું આવે. સમજાયું કે નહીં? જો એકબીજાને પરપેન્ડિક્યુલર હોય ત્યારે યુ કેટલું મળશે 0 થઈ જાય, કોસ 90 0, ત્યારે એ શું થઈ જશે કે ભાઈ મહત્તમ અસ્થાયી અસમતોલનની સ્થિતિમાં હશે. આ કન્ડિશન તમારે જોવાનું, પણ જે પોટેન્શિયલ એનર્જી હોય એ મેક્સિમમ હોય. તો આ વસ્તુ તમારા લોકોને યાદ રાખવાની અને આ MCQ માટે ઇમ્પોર્ટન્ટ. બાહ્ય ક્ષેત્રમાં જ્યારે ડાયપોલ મૂકવામાં આવે તો એની સ્થિતિ ઉર્જા કેટલી હોય એ કોન્સેપ્ટ આપણે ભણી ગયા. આના ઉપરથી 2-3 એક્ઝામ્પલ સોલ્વ કરી લઈએ એટલે કોન્સેપ્ટ તમને સારી રીતના ક્લિયર થઈ જાય. જો આ એકદમ સારો એવો કોન્સેપ્ટ આપેલો છે, JEEમાં પણ આ એક્ઝામ્પલ આવી ગયું, તો ધ્યાન રાખવાનું છે. પહેલી પ્રોબ્લેમ વિશે વાત કરીએ, પ્રોબ્લેમ નંબર 1 વિશે વાત કરવાની છે. આમાં શું કરવાનું છે, કાંઈ નહીં, એક જો આમાં તમને શું આપેલું હશે તો કે ભાઈ કંઈક ને કંઈક આમાં જે પી હોય, સમજાયું, ડાયપોલ મોમેન્ટ આપેલી હશે, એના 2 ઘટકો આપેલા હોય, PXI એટલે કે એક્સ અક્ષિસમાં અને PY જે એટલે કે જે વાય અક્ષિસમાં ઘટકો આપેલા હશે. હવે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય એક તો એક્સ અક્ષિસમાં આપેલું અને બીજું વાય અક્ષિસમાં આપેલું. બરાબર, તો એટલી વસ્તુ સમજાય. હવે શું થઈ જશે કે કાંઈક ને કાંઈક એમાં ટોર્ક ઉત્પન્ન થઈ જશે. E1ના લીધે કાંઈક ને કાંઈક ટોર્ક ઉત્પન્ન થાય, એ ઝેડ અક્ષિસમાં ઉત્પન્ન થઈ જશે અને એનું વિરુદ્ધ કરતું બીજું ટોર્ક ઉત્પન્ન થઈ જશે, એને τ2 કહેવાનું, એ તમારું એનું વિરુદ્ધમાં, બરાબર. બંને ટોર્ક ઉત્પન્ન થઈ જશે E1 અને E2ની લીધે અને એકબીજાની વિરુદ્ધ હોય. તો આ કાંઈક ને કંઈક ખૂણો બને, એની વેલ્યુ કેટલી હોય એ મારે સિમ્પલ ગોતવાની છે. હવે આ કોન્સેપ્ટનો યુઝ કરીને આ એક્ઝામ્પલને સોલ્વ કરીએ. જો પહેલાં તમને ડાયપોલ આપેલી પી, એ છે ને શું કરશે, એક્સ અક્ષિસ સાથે થીટા જેટલો ખૂણો બનાવે. હવે ડાયપોલના પાછા 2 ઘટકો આપેલા, PXI અને PY જે એક્સ અક્ષિસ સાથે ઘટક અને વાય અક્ષિસ સાથે. હવે તમને શું કીધું કે ઇલેક્ટ્રિક ફિલ્ડ એક્સ અક્ષિસ સાથે એટલી આપેલી EI જેટલી અને વાય અક્ષિસ સાથે કેટલી આપેલી √3E1J, બરાબર, વાય અક્ષિસ સાથે. હવે જો E1ના લીધે ટોર્ક ઉત્પન્ન થાય τK, એ ઝેડ અક્ષિસમાં ઉત્પન્ન થાય અને એને વિરુદ્ધ કરતું એક બીજું ટોર્ક ઉત્પન્ન થઈ જશે, બરાબર, T1નું વિરુદ્ધ કરતું આ દિશામાં જ થાય. સમજાયું? બંને વિરુદ્ધ દિશામાં. એ કેટલું આપેલું તો કે એની વેલ્યુ T2 - T1, આનું ઋણ મૂલ્ય આપેલું. તો હવે મને આમાં શું કીધું કે જે એંગલ હોય આ એક્સ અક્ષિસ સાથે P કેટલો ખૂણો બનાવે એ ગોતવાનો. બહુ સારું એવું છે ને કોન્સેપ્ટ, તો સોલ્વ કરીએ. પણ આમાં સિમ્પલ છે. શું કરવાનું છે, કાંઈ નહીં, જો ટોર્કની વેલ્યુ ગોતીશું τ1 અને τ2, એના ઉપરથી બંનેને કમ્પેરિઝન કરીશું અને ખૂણો બનાવીએ એ કેટલો એ ફાઇન્ડ આઉટ કરી શકાય. તો τ એટલે કે આપણને ખબર કે શું હોય, P × E, સિમ્પલ ફોર્મ્યુલા. હવે બંને ટોર્કની વેલ્યુ લખો, τ1 માટે લખો. તો પહેલાં તો જો P હશે એ તમને 2 ઘટકો જોવા મળે, PXI + PYJ, ક્રોસ કરીને E લખો. ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી આપેલી આયા તો કે ભાઈ E1I. બસ હવે આમાં શું કરવાનું છે, એકમ સદિશ માટે જોવાનું છે. તો I આ સમજાય કે ના, I × I એ કેટલું થઈ જાય તો કે ભાઈ એ 0 થઈ જાય કે ના થઈ જાય, બરાબર. તો આમાં વધે હું જો કોની સાથે હવે ગુણાકાર, J × I એ કેટલું આવે, -K આવે કે ના આવે? તો આમ લખી શકો તો કે PYEK. સમજાયું? જો I × I એ તો 0 થઈ જાય ને J × I એટલે -K. સમજાયું? આ સિમ્પલ છે. હવે τ2 માટે લખો એવી જ રીતે. તો એના માટે ઇલેક્ટ્રિક ફિલ્ડ પહેલાં તો Pની વેલ્યુ લખી લઉં, PXI ને + PYJ કરો. ને હવે આમાં શું આવશે, જે તમને ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ આપેલી એ લખો, કેટલી, √3E1J.
હવે શું કરવાનું છે, જો સિમ્પલ જે ક્રોસ જે એ તો શૂન્ય થઈ જશે, પણ આમાં તમને શું જોવા મળશે, આ જોવા મળે ને આઈ ક્રોસ જે એ તમને શું મળે, કે આપશે કે ના આપે, તો px ના અહીંયા શું વધીએ, તો કે √3, હા અહીંયા e1 આપેલું ને, બરાબર, અહીંયા તમે e1 કરી શકો તો હોય તો √3e1, હા આમ વધે કે ના વધે, ને અહીંયા શું આવશે, કે આવશે. જો સિમ્પલ કાંઈ નહીં, મેં શું કરેલું એ તમે એ પણ મૂકી શકો, આવું કાંઈ જરૂરી નથી. જો જે ક્રોસ જે એ શૂન્ય થઈ જશે, પણ આ આઈ ક્રોસ જે એ મને કે આપે, બરાબર, બીજું આમાં સિમ્પલ કાંઈ નહીં કરેલું. તો આ વસ્તુ આપણને ખબર પડી ગઈ. હવે શું કરવાનું છે, કન્ડિશન આપેલી કે બંને જે ટોર્ક હશે T1 હા ને T2 એ બંનેની વેલ્યુ કેટલી હશે, સમાન હશે, પણ એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય, અથવા તો T1 અને T2 ને કમ્પેર કરો, આ ડાયરેક્ટ અહીંયા આપેલું છે, બરાબર, તો આમ થઈ જાય કે ના થઈ જાય, τ2 માઇનસ τ1 ટોર્કની વેલ્યુ સમાન હશે પણ એકબીજાની વિરુદ્ધ દિશામાં, બંને વેલ્યુ મૂકો તો px √3e સમજાયું ને, અહીંયા કે થઈ જશે, ને એવી જ રીતે માઇનસ τ1 ની વેલ્યુ મૂકો, માઇનસ py e કે જે વસ્તુ ઉડે એને ઉડાડી નાખો. તમને લોકોને ખ્યાલ આવી ગયો ને કે τ1 ને તો એટલી વસ્તુ તમને લોકોને સમજાઈ ગઈ ને કે મેં ટાઉની વેલ્યુ મૂકેલી, બંને ટોર્કની વેલ્યુ સમાન હશે, ના એ જો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, સમજાયું, તો એ પણ તમે કરી શકો. તો હવે શું કરવાનું છે, જો આનું સોલ્યુશન કરું એટલે √3px ને py, આમાં મારે શું કરવાનું છે, જો py/px કરો તો હવે તમને સમજાઈ ગયું હશે, એટલી વેલ્યુ આવશે. કઈ રીતનો ખૂણો ગોતવો એ તો તમને ખબર જ હશે, કાંઈ નહીં, tan લઈ લઉં, tan એટલે કે શું થઈ જાય, y ઘટક ને x ઘટક, સમજાયું. તો આની જગ્યાએ tan થીટા મૂકી શકું કે ના મૂકી શકું, ઓબ્વિયસલી મૂકી શકાય. તો જો tan થીટા √3 કેટલી વેલ્યુ આવે ખૂણાની, tan ઇન્વર્સની વેલ્યુ કેટલી થઈ જશે, તો કે ભાઈ 60 ડિગ્રી. આ ખૂણો કેટલો બનશે, તો કે 60 ડિગ્રીનો ખૂણો બને. સમજાઈ ગયું કે ના સમજાયું, સમજાયું. જો એકદમ સિમ્પલ છે, આ પ્રમાણે પણ તમે ગોતી શકો, ને ડાયરેક્ટ પણ આમ તો થઈ જાય કે ના થઈ જાય, py/px મૂકો, py અને px પછી કંઈક આવું કરવાનું, હા તો કાંઈ નહીં. જો આમ પણ તમે કરી શકો કે ઇલેક્ટ્રિક ફિલ્ડના, હા જે આની ઉપરથી તમે ટાવને કરી શકો, સિમ્પલ પણ થઈ જશે, કેમ કે આપણને ખબર tan થીટા શું થઈ જાય, y ઘટક ને x ઘટક, એ પ્રમાણે પણ તમે આનું સિમ્પલ સોલ્યુશન કરી શકો. હવે વાત કરીએ નેક્સ્ટ પ્રોબ્લેમ વિશે. આ પણ એકદમ સારી એવી પ્રોબ્લેમ છે. જો કોન્સેપ્ટ શું કહેવા માગે, આમાં તમને એટોમના અણુઓ આપેલા હશે, હવે એને શું કરવાનું છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ આપવાની છે. તો હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ આપીએ તો જે અણુઓ હશે એની ડાયપોલ મોમેન્ટ હશે, તો એ જે શું કહેવાય કે ડાયપોલ મોમેન્ટ હશે ને એ ઇલેક્ટ્રિક ફિલ્ડની દિશામાં આવી જાય, એટલે કે સમાંતર બની જાય. ઇલેક્ટ્રિક ફિલ્ડ અને જે ડાયપોલના અણુની જે મોમેન્ટ હોય, બરાબર, p એકબીજાને સમાંતર બની જાય, ત્યારે છે ને એમાં કાંઈક ને કાંઈક એની ઉર્જા મુક્ત થાય, બરાબર, એની પોટેન્શિયલ એનર્જી શું થાય, એનું લોસ થાય. તો એ એનર્જી કેટલી હોય એ મારે ગોતવાની. જો જેને ના સમજાયું એના માટે, આમાં તમને પહેલાં તો ડાયપોલ આપેલી હોય, સમજાયું કે એ માઇનસ ને પ્લસ ક્યુ વાળી 2a અંતરે મૂકેલું, ને p = 2aq. હવે જે તમને આમાં અણુઓ આપેલા ને, બરાબર, એક અણુની જે ડાયપોલ મોમેન્ટ આપેલી p' એ કેટલું હશે, 10 ઇન્વર્સ -29 આમ હોય ને કુલમ મીટર હોય. હવે જો મારે શું કરવાનું છે, આ એક અણુ માટે છે પણ એમાં તો બહુ બધા અણુઓ રહેલા હોય છે, બરાબર, તો એના માટે એની ડાયપોલ મોમેન્ટ કેટલી આવે એ મારે ગોતવાની છે. કાંઈ નહીં, જો સમજાઈ જાય, બરાબર, એવો ગ્રેડો નંબર વડે એને ગુણી નાખવાના, એટલે કે જેટલા પણ એમાં અણુઓ હોય એની ડાયપોલ મોમેન્ટ મળી જાય. આ એક અણુ માટે આપેલી ખૂણો હશે, સમજાયું. પછી જે ખૂણો હશે બદલાઈને 60 ડિગ્રી થઈ જાય, અને એવો ગ્રેડો નંબર તમને એટલે આપેલા. જો જેને આ ના સમજાયું ને એના માટે સમજી લઈએ. પહેલાં તો સિમ્પલ, જો આમાં શું આપેલું, એક ડાયપોલ મોમેન્ટ આપેલી, એની વેલ્યુ એટલી આપેલું તો કે ભાઈ 10 ઇન્વર્સ 29 કુલમ મીટર આપેલું. આ એક ડાયપોલનો, હા આ એક ડાયપોલ માટે હશે, એક અણુની ડાયપોલ મોમેન્ટ એટલી હશે. પણ આમાં તો બહુ બધા અણુઓ હોય, બરાબર, n એટોમ હશે, તો એના માટે ગણી લઉં, શું થઈ જશે, p = કાંઈ નહીં, p' ને એવો ગ્રેડો નંબર વડે ગુણી નાખવાના. જો કાંઈ નહીં, બરાબર, આ બહુ બધા અણુઓ માટે એની ડાયપોલ મોમેન્ટ ગણી શકાય. તો p એમને રાખો, p' ની વેલ્યુ 10⁻⁻29 કુલમ મીટર,
ને એવોગાડ્રો નંબર કેટલું આપેલું 6 × 10⁻³ જેટલું આપેલું. સમજાયું કે નહીં? હવે મારે શું કરવાનું છે? જો હવે સિમ્પલ તમારે આમાં જે યુ હોય એની વેલ્યુ ગોતવાની. તો શું થઈ જશે? -PE cos θ થઈ જાય કે ના થઈ જાય? પહેલાં તો શરૂઆતમાં જે તમારી સ્થિતિ ઉર્જા હોય એ ગણી લઉં અને અંતિમ ગણી લઉં. પછી એમાં લોસ કેટલો આવે તો કાંઈ નહીં, એનો તફાવત લઈ લઉં. તો કે ભાઈ UI એમને એમ રાખો. જો -P ની જગ્યાએ હવે આ મૂકી શકું, બરાબર, 10⁻23. અને આમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ આપેલી હશે. જો કેટલું આપેલું હોય તો કે 10⁻6 જેટલી આપેલી ને કોસ કેટલું લેવાનું? પહેલાં શરૂઆતમાં 0 વેલ્યુ લેવાની છે, બરાબર. કોસ 0 ડિગ્રી લઈ લઉં. તો હવે શું થઈ જાય? આની ગણતરી કરો તો યુ આવશે કેટલું આવે? -6 જૂલ જેટલું આવે, બરાબર. આમાં કોન્સેપ્ટ ખાલી તમારે સમજાઈ જવો જોઈએ કે કઈ રીતનું આનું સોલ્યુશન કરવું. હવે એવી જ રીતે UF ગોતી લઉં. અંતિમ એની જે હોય, બરાબર, પોટેન્શિયલ એનર્જી એ ગોતી લઉં. તો શું થઈ જશે? -PE cos θ. બસ બધી વેલ્યુ આમાં મૂકો. જો આ તો બરાબર જ આવશે, બરાબર. 29 6 × 10⁻23 ને ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી આપેલી? તો કે 6, હા એટલી આપેલી ને 10⁻6. પણ આમાં જે ખૂણાની વેલ્યુ હવે કેટલી લેવાની છે? જો ખૂણો આપેલો 60 ડિગ્રીની, બરાબર. તો cos 60 ડિગ્રી લેવાનું છે. તો શું થઈ જાય? 1/2 થઈ જાય. અથવા તો આને કાંઈ નહીં, જો સિમ્પલ આ બધી વસ્તુ તો સમાન જ છે ને. આને કેટલા વડે ભાંગી નાખવાના? 2 વડે ભાંગી નાખવાના, કેમ કે ખૂણાની વેલ્યુ કેટલી છે? 60. cos 60 1/2 એટલે કે UFની વેલ્યુ કેટલી મળશે? -3 જૂલ. સમજાયું? હવે મારે શું કરવાનું છે કે આમાં કેટલું લોસ થઈ જાય એ ગણવાનો. તો કે અંતિમ માઇનસ પ્રારંભિક કરો. સમજાયું? જો લોસીસ ગણવાનો કીધો હોય તો કાંઈ નહીં, અંતિમ માઇનસ પ્રારંભિક કરી નાખવાનું. તો UF કેટલું છે? -3 ના શરૂઆતમાં -6 પ્લસ. તો કેટલું થઈ જશે? કેટલું લોસ થાય આમાં? તો કે 3 જૂલ જેટલો. સમજાયું? તો જો કાંઈ નહીં, સિમ્પલ છે કે જ્યારે આમાં એટોમ હશે, બરાબર, એટોમ હશે એની કંઈક ને કંઈક ડાયપોલ મોમેન્ટ હોય. એ શું કરશે? તો જે તમારી ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય એને સમાંતર બનવાની પ્રયત્ન કરશે. ત્યારે જે એની શું કહેવાય કે પોટેન્શિયલ એનર્જી આવે એ કેટલી આવે? 3 જૂલ જેટલી આવે. બસ બીજું કાંઈ નહીં. તો હવે વાત કરીએ નેક્સ્ટ પ્રોબ્લેમ વિશે. આ પણ એકદમ સારી એવી પ્રોબ્લેમ છે. બહુ સારો એવો કોન્સેપ્ટનો યુઝ કરેલો. જો પહેલાં તો તમને શું કીધેલું હશે? એક ડાયપોલ આપેલી હશે પ્લસ અને માઇનસ વાળી. હવે શું કરેલું છે કે ડાયપોલ પર તમારે 2 બિંદુ લેવાના છે, A અને B. હવે બીજો એક વિદ્યુત ભાર હશે Q', એને તમારે એ બિંદુ પાસે મૂકી દેવાનો. શરૂઆતમાં એ કેવો હશે? સ્થિર હોય. હવે ધીરે ધીરે એને ગતિ કરાવીને B બિંદુ પાસે લાવવાનો છે. ત્યારે એનો જે વેગ હોય, બરાબર, સ્થિરમાંથી ગતિમાં આવે ત્યારે વેગનું મૂલ્ય કેટલું થઈ જાય એ સિમ્પલ મારે ગોતવાનું છે. સમજાયું કે નહીં? તો જો આ કોન્સેપ્ટનો યુઝ કરવાનો. પહેલાં તો ડાયપોલ આપેલી હશે, એમાં વિદ્યુત ભાર Q1 હશે 3 × 10⁻9 કુલમ અને Q2ની વેલ્યુ કેટલી આપેલી? -3 × 10⁻9 કુલમ Qtની વેલ્યુ, બરાબર. તો Q2ની વેલ્યુ આપેલી છે. હવે શું કરવાનું છે? A અને B પોઈન્ટ આપેલા ડાયપોલ પર. જો Q' હશે એ વિદ્યુત ભાર, શરૂઆતમાં એનો વેગ કેટલો છે? તો કે 0 આપેલો. ધીરે ધીરે ગતિ કરીને અહીંયા આવે એટલે એનો વેગ બદલાઈ જાય, V' થઈ જાય. સમજાયું? અથવા તો V જેટલો થઈ જાય. પહેલાં શરૂઆતમાં સ્થિર હોય. તો હવે એ A થી લઈને B પાસે આવે, એનું દળ પણ કંઈક ને કંઈક એમ હશે. ત્યારે શું કરવાનું છે? એનો વેગ કેટલો હોય એ મારે ગોતવાનો. તો જો અહીંથી પ્લસથી લઈને A અંતર હશે 1 સેન્ટીમીટર, A થી લઈને B અને B થી લઈને -Q એ 1 સેન્ટીમીટર આપેલું. પણ અહીંથી આ જોઈ શકાય. જો Q1 થી લઈને B સુધીનું અંતર કેટલું થઈ જાય? 1 ને 1 એટલે +2. હવે એવી જ રીતે A થી લઈને જે આ માઇનસ છે એનું અંતર એ કેટલું થઈ જશે? 2 સેન્ટીમીટર. જે કામનું વસ્તુ છે. તો કઈ રીતનું આનું સોલ્યુશન કરું? ધ્યાન આપો. પહેલાં તો આમાં શું કરવાનું છે? V ગોતવાનું છે. જો આ ટાઈપનો કોન્સેપ્ટ હોય ને તો કાંઈ નહીં, શું કરી દેવાનું? ઉર્જા સંરક્ષણનો નિયમ લગાડી દઉં. સમજાયું કે ના? એનર્જી કન્ઝર્વેશન લો લગાડો. એટલે કે જે શું કહેવાય એનર્જી હશે એ કન્ઝર્વ થઈ જશે, એ ના બદલાય. તો સિમ્પલ. તો કુલ ઉર્જા એટલે કે ગતિ ઉર્જા પ્લસ એની સ્થિતિ ઉર્જા, એ ફોર્મ્યુલા આવે કે ના આવે? ઓબ્વિયસલી આવે. તો પહેલાં તો જો આની ગતિ ઉર્જા કેટલી હશે? ½
mv² અને સ્થિતિ ઉર્જા કેટલી હોય તો કે u જેટલી હોય, u એ રાખો. એવી જ રીતે આની ગતિ ઉર્જા કેટલી થઈ જશે, હાફ mv² ડેશ રાખો અને સ્થિતિ ઉર્જા ub જેટલી, આ બી પોઈન્ટ પાસે. સમજાયું? ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા E1 અને E2. ઉર્જા સંરક્ષણનો નિયમ લગાડી દીધો. બસ હવે બધી વેલ્યુ મૂકવાની છે. જો આ કેટલું થઈ જશે, પેલું તો 0 કેમ કે વેગ તમને આ 0 આપેલો. હવે શું મૂકવાનું કે જે પોટેન્શિયલ એનર્જી છે એની વેલ્યુ મૂકો તો શું થઈ જશે, એક તો વોલ્ટેજ આવે V આલ્ફા ને ગુણ્યા શું આવે વિદ્યુત ભાર. એ તો તમને ખબર જ હશે કે V = Q જેટલા વિદ્યુત ભાર પર W જેટલું કાર્ય થાય, એ ફોર્મ્યુલા. તો હવે અહીંયા જે તમને શું કીધું કે Q ડેશ વિદ્યુત ભાર હશે. સમજાયું? આના માટે હવે હાફ mv² એમને રાખો. એવી જ રીતે આના માટે અહીંયા વોલ્ટેજ કેટલો આવશે, VB ને વિદ્યુત ભાર Q ડેશ. બસ આ સિમ્પલ કરવાનું છે. આમાં તમારે v² ની વેલ્યુ હશે એ ગોતી લઉં તો શું થઈ જશે, VQ ડેશ ને એવું હોય તો આને અહીંયા લાવો VB Q ડેશ ને આને છેદમાં લાવી દઉં 2 ને, બરાબર. 2 એમને આમ ગુણાઈ જાય ને 2 ને એમને છેદમાં લાવી દીધા એટલે v². જો મેં કાંઈ ના કર્યું, જો VA બરાબર Q ડેશ નાઈથી બાદ કરો VB Q ડેશ. હવે શું થઈ જશે, 2 ને અહીંયા એવું હોય તો ગુણી નાખો અને એમને છેદમાં લાવી દો એટલે V ની વેલ્યુ કેટલી થઈ જશે, સિમ્પલ √ Q ને કોમન કાઢીએ એટલે VA VB બરાબર ને અહીંયા શું આવશે તો કે ભાઈ એમ આવે ને 2m ને એમ. તો હવે બસ હવે આમાં શું કરવાનું છે, તો એટલી વસ્તુ તમને લોકોને ખ્યાલ આવી ગઈ હશે કઈ રીતનું બધું આવ્યું, બરાબર. જો ઉર્જા સંરક્ષણનો નિયમનો યુઝ કરેલો અને એના ઉપરથી વેગ હશે Vનું, એ એટલું ઇક્વેશન આવે √2 કે V આ વોલ્ટેજ હશે કે આયા A પોઈન્ટ પાસે કેટલો વોલ્ટેજ, એમાંથી B માટે કેટલો આવે એ બાદ કરી નાખો ને એમ દળ આપેલું. તો વોલ્ટેજ કઈ રીતનો ગોતવો એ તો સિમ્પલ, તમને ફોર્મ્યુલા ખબર હશે. જો બંને માટે પ્લસ વિદ્યુતભાર માટે અને માઇનસ માટે, તો બંને માટે તમે વોલ્ટેજ ગોતી શકો. VA માટે પણ આમ જ કરવાનું અને VB માટે પણ આમ જ કરવાનું, બરાબર. તો જો તમે ફાઇન્ડ આઉટ કરી શકો ને આમાં કિંમત મૂકવાની. તો જે વેગ આવશે એ આઈ થિંક કેટલો આવશે, 2.5 × 10⁻² મીટર પર સેકન્ડ. આ તમે કરી શકો, બરાબર. આમાં જો હું નહીં વધારે કરતો, પણ વોલ્ટેજ આ સિમ્પલ ફોર્મ્યુલા લેવાની છે. અંતર એટલું રાખવાનું, એકના માટે જો મીટરમાં કન્વર્ઝન કરી દેજો તો 0.01 મીટર અને બીજા માટે અંતર કેટલું આવશે 2 સેન્ટીમીટર એટલે 0.02 મીટર. તો અહીંયા તમે VA અને VB ગોતી ને એમનું દળ એમ હશે દળ આપેલું ને અહીંયા મૂકી શકો, બરાબર. ને Q ડેશ પણ આપેલું જ છે. તો એ પ્રમાણે તમે આમાં વેલ્યુ મૂકી અને જે વેગ હશે એ કેટલો આવે એ સિમ્પલ તમે ગોતી શકો, બીજું કાંઈ નહીં કરવાનું.